નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ આપણે જો નજર કરીએ આજે ઘણા બધા કાઉન્ટર્સ પર આપણે એક ન્યૂઝ બેઝ જો આપણે જો નજર કરીએ તો જે પહેલી નજર જે જાય છે એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ઇક્વિવેલન્ટ કંપનીઝ પર જાય છે કારણ કે જે અહીંયા સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ કર્યું છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હવે ફરજિયાત થશે જો તમે કોઈ પણ વ્હીકલ ખરીદો છો તમે કોઈ પણ વાહન ખરીદો છો તો 6 વર્ષનો 2 વ્હીલર્સ પર તમારે અપફ્રન્ટ ઇન્સ્યોરન્સ લેવો જ પડશે અને જો 4 વ્હીલર્સ છે તો તમારે 4 વર્ષનો તમારે લેવો પડશે અને અહીંયા ઓફકોર્સ જો તમે નથી લેતા તો કદાચ પેટ્રોલ પંપ પર તમને ફ્યુલ નહીં મળે એવું પણ કહ્યું છે પણ કઈ રીતના જોવાનું ગૌરાંગ ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ અને વાય નોટ કઈ રીતના તમે ઇન્શ્યોર્ડ કંપનીઝ પર આની પોઝિટિવ અસર જોઈ રહ્યા છો ઓન અ લાઇટર નોટ પ્રીતિ આ નિયમ જે નવા છે એ માત્ર પેટ્રોલ ને ડીઝલની ગાડીઓ પર છે કે ઇલેક્ટ્રિક કારણ કે ઇલેક્ટ્રિક વારમાં તો તમારે પેટ્રોલ પંપ પર જવાની જરૂરત નથી તો ઓફકોર્સ આ સ્પષ્ટીકરણ જોવાનું જરૂરી છે પાયાના મતે નોન લાઈફ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ઘણા લાંબા સમયથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર ખરીદારીની ભલામણ છે અને આજની તારીખમાં બી યથાવત છે હવે આ નિયમો આવ્યા છે તો એની અસર નોન લાઈફ અને તમે જ્યારે 4 કે 6 વર્ષનું તમે ઇન્સ્યોરન્સ કરો વાહનનું પ્રીતિ તો તમારું જે પ્રીમિયમ આપવાનું હોય ઇન્સ્યોરન્સ કંપનીને એ બહુ ઉપરની તરફ જાય એટલે એક સારા પરિવર્તનની અપેક્ષા છે હવે પછી નિર્ભર થશે કેટલા વાહનો અને દર મહિને જે વાહનોના વેચવાલીના આંકડા આવે છે સ્થાનિય માર્કેટમાં તો બહુ જ મજબૂત છે એક્સપોર્ટ માર્કેટ બી એટલું જ મજબૂત છે એટલે પરિસ્થિતિ સુધાર થાય આવક અને ચોખ્ખા નફાની નોન લાઈફ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝમાં એવું અમારું અનુમાન છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કંપની લાંબા ગાળા માટે પાયાના મતે ગમે છે તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર તમે નજર રાખી શકો છો જો લાંબા ગાળા માટે કામકાજ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો ઇવન આ સેક્ટર પર મોટર ઇન્સ્યોરન્સ પરથી જે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે પોઝિટિવ આવી રહ્યા છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વાત કરીએ તો આજે 3% ઉપરની તેજી સાથે તમને કામકાજ કરતું દેખાશે